વોર્ડ નંબર 12ના કલાલી વિસ્તારમાં ડિવાઇન ગેલેક્સી નજીક પાણીની લાઇનમાં ભંગાણ થતાં ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્ય સર્જાયા છે. રોડ પર પાણી વહેતા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ શહેરમાં પાણીની તંગી છે તો બીજી તરફ આવી રીતે પાણીનો વેડફાટ થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. લોકોનો આક્ષેપ છે કે નેતાઓ હાલ કાર્યક્રમો અને ઓફિસ ઓપનિંગમાં વ્યસ્ત છે, જ્યારે વિસ્તારમાં મૂળભૂત સમસ્યાઓ તરફ ધ્યાન આપવામાં આવતું નથી. હવે સ્થાનિકોને તાત્કાલિક કામગીરી કરીને પાણીની લાઇન મરામત કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વોર્ડ નંબર 12માં કલાલી વિસ્તારમાં આપણે સન ડિવાઇન ગેલેક્સીની સામું રોડ નીકળે છે. ત્યાં આગળ છે ને પાણીની જે લાઇન જે રહે છે તેમાં ભંગાણ થયેલું છે, જેના કારણે રોડ પર પાણી ઉતરી આવ્યું છે. જેના કારણે રસ્તા પર ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાય. લોકોને આવતા જતા ગાડીઓમાં પાણીમાંથી ગાડી લઈને જવું પડે. આવનારા સમયમાં ઇલેક્શન છે, દરેક લોકો હાલ ઉદ્ઘાટનો કરી રહ્યા છે એમના વોર્ડના પેલા કાર્યાલયોનું. તો શું એ લોકો પાસે આ વસ્તુ જોવાનો સમય નથી? ઘણા વર્ષોથી પાર્ટીના શાસનો ચાલી રહ્યા છે, પણ શું આ વસ્તુ જોવા માટે ચાલી રહ્યા છે? આવનારા સમયમાં ઇલેક્શન છે, વોટ શું મોહ લઈને માંગવા આવશે? પ્રજાએ પણ વિચારવાની વસ્તુ છે કે જો 30 વર્ષના શાસનમાં પણ લોકોથી આવા કાર્યો આજે પણ થઈ રહ્યા હોય તો આ કેટલા અંશે યોગ્ય છે? વોટ આપવા જાઓ તો એવા વ્યક્તિને વોટ આપજો, એવા ઉમેદવારને વોટ આપજો જે તમારી સાથે રહ્યો હોય, તમારા વચ્ચે રહ્યો ને તમારા કામોનું નિરાકરણ લાવતો હોય. આવનારા સમયમાં ઇલેક્શન છે તો એવા વ્યક્તિને ચૂંટજો જે તમારી વચ્ચે ઊભો રહીને તમારા કામો કરાવે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.